નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 14 નવા એક પ્રકરણ સાથે મળ્યા છીએ। ધોરણ 9 પ્રકરણ 14 એનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો, નેચરલ રિસોર્સિસ, નૈસર્ગિક સ્ત્રોતો। બરાબર, થોડું અગત્યનું ચેપ્ટર છે। બરાબર, આપણે કેમિસ્ટ્રીમાં બે ચેપ્ટર ભણ્યા, ફિઝિક્સમાં પણ તમે પૂરા કર્યા છે, તો હવે એક ચેપ્ટર થોડું બાયોલોજી જેવું છે। બરાબર, નૈસર્ગિક સ્ત્રોતો આપણે Hey there. Subscribe to my channel and also press this bell icon. એની પહેલા એક નાની રિક્વેસ્ટ કરું છું કે ગવર્નમેન્ટ ગુજરાત સરકારે આપણને 30% સિલેબસ કટ કરી અને એક માર્ગદર્શિકા જાહેર કરી છે કે આ ચેપ્ટરમાંથી આટલા ટોપિક તૈયાર કરવાના, આ ચેપ્ટરમાંથી આટલા ટોપિક મૂકી દેવાના। બરાબર, તો એ તમારી જોડે લગભગ બધા જોડે આવી ગયું હશે, ગ્રુપમાં પણ આવી ગયું છે। કદાચ એની અંદર કોઈને ખબર પડતી નથી, વાંચવા બેસીએ છીએ ને આપણને એવું થાય કે સાહેબ આમાં થોડી ખબર પડતી નથી, તો તમે તમારા સાહેબને વોટ્સએપ પર નંબર કરી ફોન કરીને પૂછી શકો કે સાહેબ આ ચેપ્ટરમાંથી શું વાંચવું અને શું ન વાંચવું। બધા માટે નાની રિક્વેસ્ટ છે કે હવે તમારો સિલેબસ ટૂંકો થઈ ગયો છે, માત્ર ને માત્ર 70% છે। બરાબર, આખું ચેપ્ટર કરો તૈયાર કરવાની કોઈ જરૂર નથી, તમને જે ટોપિકનો સમાવેશ કરેલો છે એ જ ટોપિક તમારે ત્યાં ભણવાના છે। તો અત્યારે પણ આપણે એ જ કરશું। બરાબર છે, કે જે ટોપિક સમાવેલા છે એ ટોપિકની ચર્ચા કરવાની છે, બાકી નથી સમાવેલા, વાંચવાનું તો છે, આપણે ભણવાનું તો છે, પણ પરીક્ષામાં પૂછાશે નહીં। ક્લિયર? તો એ તમે મેળવી લેજો કોપી। બરાબર, તો અહીંયા આપણે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું, કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો ભણવાના છે એની ચર્ચા કરીએ। તો નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? બરાબર, પહેલે તો આપણે એની ચર્ચા કરીએ। તો નૈસર્ગિક સ્ત્રોત એટલે કે ભૂમિ હોય, ભૂમિ એટલે શું, જમીન, પાણી હોય તથા હવા હોય, સૂર્ય ઊર્જા હોય, જેવા બધા પૃથ્વી પર છે એ બધા આપણા શું છે, નૈસર્ગિક સ્ત્રોતો, અને એના લીધે જ આપણું જીવન શક્ય બને છે। હવે દાખલા તરીકે તમે વિચાર કરો કે પાણી ન હોય જમીન પર તો શું આપણે જીવી શકીએ? ના। તો આ બધાની જરૂર છે ને આ બધા આપણને પ્રાપ્ત થાય છે, બધાને નૈસર્ગિક સ્ત્રોતો કહીશું। બરાબર છે, પછી એની અંદર આપણે ચર્ચા શું કરવાની એની થોડી ચર્ચા કરું પછી આપણે ચાલુ કરીએ। તો પૃથ્વી પરના સ્ત્રોતો આપણે એવું ચર્ચા કરવાની છે કે મૃદાવરણ, તો મૃદાવરણ એટલે શું, જલાવરણ, જલાવરણ એટલે શું, શું છે જલાવરણમાં, પછી વાતાવરણ આવે છે, વાતાવરણ એટલે શું, એની ચર્ચા થોડીક આપણે કરવાની છે। પછી ચર્ચા કરવાની છે જૈવાવરણ। બરાબર, આ બધા આવરણ આપણે ભણવાના છે સ્ટેપ બાય સ્ટેપ। બરાબર, એ પૂરું થાય એટલે થોડીક ચર્ચા આપણે પવન વિશે કરવાની છે। બરાબર, પવન ક્યાંથી પ્રાપ્ત થાય છે, પવન ઉત્પન્ન થવાનું કારણ શું છે। બરાબર, ઓકે, એ પૂરું થાય એટલે પછી થોડીક આવશે પ્રદૂષણ। તો આપણે હવાનું પ્રદૂષણ ભણવાનું છે, પ્રદૂષણ શાના લીધે થાય છે, પ્રદૂષણ અટકાવવાનો ઉપાયો શું છે એની થોડીક ચર્ચા કરવાની છે। હવાનું પ્રદૂષણ પૂરું થાય એટલે પછી આપણે પાણી ઉપર જવાનું છે। તો પાણી આપણને ક્યાંથી મળે છે, પાણી કયા સ્વરૂપે હોય છે, પાણીના જુદા જુદા સ્વરૂપો કયા છે, અને પાણીનું પ્રદૂષણ કેવું થાય છે। તો પહેલું પવન વિશે ભણશું, પછી પાણી વિશે ભણશું, બે ટોપિક પૂરો થાય એટલે આપણે ભૂમિ તરફ જઈશું। બરાબર, ભૂમિની અંદર શાની ચર્ચા કરશું, તો ભૂમિનું પ્રદૂષણ થાય છે। બરાબર, અને જૈવ ભૂ રાસાયણિક ક્રિયા થાય છે, અને એના લીધે આપણને ગ્રીન હાઉસ અસર જોવા મળે છે। ગ્રીન હાઉસ અસર એટલે શું, ક્યાંથી જોવા મળે, શું જોવા મળે। એના પછીનો ક્વેશ્ચન છે ઓઝોન સ્તરનું ગાબડું, ઓઝોનનું લેયર છે એમાં તૂટી જાય છે, તૂટી જાય છે, એના પાછળ કારણ શું। તો આ બધું ચેપ્ટરનો સાર હતો એ આપણે અહીંયા ભણવાનું છે। બધા જે હું ટોપિક બોલ્યો છું બધા ટોપિકની ચર્ચા આપણે નૈસર્ગિક સ્ત્રોતોમાં કરવાની છે। તો આપણે અહીંયા ચાલુ કરીએ છીએ નૈસર્ગિક સ્ત્રોતો, એને ઇંગ્લિશમાં કહીશું નેચરલ રિસોર્સિસ। ક્લિયર છે? ઓકે, તો આપણે હવે ચર્ચા કરીએ છીએ। આપણું પહેલું પ્રસ્તાવનાની અંદર થોડી ચર્ચા કરીએ। પ્રસ્તાવનાની અંદર આપણને એવું કીધેલું છે કે પૃથ્વી ઉપર, પૃથ્વી ગ્રહ પર શા માટે જીવન આવેલું છે, કેમ બીજા કોઈ ગ્રહ પર નથી। તો આપણે એની ચર્ચા કરીએ। પૃથ્વી પર શા માટે જીવન આવેલું છે। તો તમે અત્યારે પૃથ્વી પર રહો છો એનું કારણ શું, કેમ તમે કોઈ બીજા ગ્રહ ઉપર રહેતા નથી, તો એના પાછળ કારણ શું, તો કે જીવન જીવવા માટે આવશ્યક જે ઘટકો છે એના માટે આપણે શાની જરૂર પડે છે, મેઇન બે, પાણી અને ખોરાક। બરાબર, જે પૃથ્વી ઉપર આપણને મળી રહે છે। તો જીવન જીવવા
માટે આવશ્યક ઘટકો જેવા કે ખોરાક અને પાણી એ આપણને સહેલાઈથી મળી રહે છે. પાણી ઉપલબ્ધ હોય છે. બરાબર. તો સૂર્યપ્રકાશની હાજરી હોય છે પૃથ્વી ઉપર એ શું? તો આપણને સૂર્યમાંથી શાનું નિર્માણ થાય છે? શું મળે છે? ઉર્જા. તો પૃથ્વી પર સૂર્યમાંથી ઉર્જા મળી રહે છે તથા પાણી અથવા અન્ય પદાર્થો એ સરળતાથી પ્રાપ્ત થાય છે. બરાબર. તો સૂર્યમાંથી મળતી ઉર્જા હોય તથા પાણી હોય તથા અન્ય પરિબળો આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો પ્રાપ્ત થાય છે એની પાછળ ચર્ચા કરીએ કે પૃથ્વી પરનું જીવન એ કોને આભારી છે? તો આ બધા પરિબળો પર આધારિત છે. પાણી ન હોય તો જીવન શક્ય ન બને, ખોરાક ન હોય તો પણ જીવન શક્ય ન બને. બરાબર છે. તો એ આપણને સરળતાથી ઉપલબ્ધ છે માટે આપણે જીવન જીવીએ છીએ શાના પર? પૃથ્વી પર. બરાબર છે. જો ચંદ્ર પર પણ આ બધું અવેલેબલ હોય તો આપણે ત્યાં પણ જીવન જીવી શકીએ, પણ આ બધા પૃથ્વી ઉપર આપણને સરળતાથી મળી રહે છે. બરાબર છે. ઓકે. પછી આપણને એક બીજો ક્વેશ્ચન એવો કીધેલો છે કે પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપો. બરાબર. ક્વેશ્ચન નંબર 2 આ બધા નાના નાના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. શું? કે પૃથ્વી પર જીવન જીવવા માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ. પૃથ્વી પર જીવન જીવવા માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ. તો અજૈવિક ઘટકોમાં શાનો સમાવેશ થાય છે એના 2-3 નામ આપણે આપવાના છે. તો હવા એ અજૈવિક ઘટક છે, જળ એ પણ શું છે? અજૈવિક ઘટક છે, અને ભૂમિ. બરાબર. તો આ 3 નામ લખી શકાય. પહેલી છે હવા એટલે કે વાયુ, બીજું છે જળ એટલે કે પાણી, અને ત્રીજું છે ભૂમિ. બરાબર. એટલે કે જમીન. આ બધા કેવા છે? અજૈવિક ઘટકો છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે પૃથ્વી પર જીવન જીવવા માટે આવશ્યક અજૈવિક ઘટકો કયા કયા છે? તો હવા છે, અજૈવિક ઘટક છે, જળ છે એટલે કે પાણી પણ અજૈવિક ઘટક છે, અને ભૂમિ એટલે કે જમીન એ પણ શું છે? અજૈવિક ઘટક છે. બરાબર. હવે આપણે આવરણની અંદર ચર્ચા કરવાની છે. તો પહેલી ચર્ચા કરીએ વાતાવરણ. આની ચર્ચા કરીએ વાતાવરણ. વાતાવરણ એટલે શું? તો એની આપણે ચર્ચા કરીએ. તો વાતાવરણ એટલે એ કે સમગ્ર પૃથ્વીને આપણે ઢાંકી દેવાની છે. શાના દ્વારા? તો આપણે દાખલા તરીકે તમે એક વિચાર કરો કે એક આપણો મોટો બેડ છે, બેડ ઉપર આપણે આખી ચાદર પાથરી દઈએ તો બેડ ઢંકાઈ જશે. બરાબર છે. કોઈ ખાટલો હોય, ખાટલા ઉપર આપણે કામળો પાથરી દઈએ તો એ ખાટલો પણ ઢંકાઈ જશે. તો પૃથ્વીને, સમગ્ર પૃથ્વીના ભાગને કામળા કે ચાદરની જેમ, બરાબર, ઢાંકવતા આપણને વાયુ અથવા હવાના આવરણને વાતાવરણ કહીશું. સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા આવરણને શું કહે છે? વાતાવરણ કહે છે. ટૂંકમાં સમગ્ર પૃથ્વી એક આવરણથી ઢંકાયેલી છે, અને એ આવરણ કોના જેવી હોય છે? ચાદર. એટલે કે સમગ્ર રીતે પથરાયેલી હોય છે. એ આવરણને આપણે શું કહીશું? વાતાવરણ. બરાબર. પછી ચર્ચા કરીએ જલાવરણની. શાની ચર્ચા કરીએ? જલાવરણની. ક્લિયર છે? ઓકે. તો જલાવરણ એટલે શું? તો બીજું જોઈએ, યાદ રાખજો. જલાવરણ. જલાવરણ એટલે શું? તો પૃથ્વીની અંદર 75% ભાગ પાણી છે. શું ભાગ છે? પાણી. કેટલા ટકા? 75%. તો આપણે અહીંયા પૃથ્વી ગ્રહ પર રહીએ છીએ, એની અંદર 75% પાણી છે, 25%માં આપણે બધા રહીએ છીએ, અને 75% પાણીમાં જે જમીનની અંદર જળ આવેલું છે ને, ભૂગર્ભીય જળ, એનો પણ સમાવેશ થાય છે. એને આપણે જલાવરણ કહીશું. બરાબર. તો પૃથ્વી પર 75% ભાગમાં પાણી આવેલ છે. તેમાં ભૂગર્ભીય
જળનો પણ સમાવેશ થાય છે. બરાબર બરાબર ક્લિયર કરજો. પૃથ્વી પર 75% ભાગમાં પાણી આવેલ છે અને તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. બરાબર. આ આવરણને જલાવરણ કહે છે. આ આવરણને જલાવરણ કહે છે. ટૂંકમાં જળનું આવરણ. બરાબર. જલાવરણની વાત પૂરી થઈ છે. હવે આપણે એક બીજું આવરણ જોઈએ, મૃદાવરણ. શું જોઈએ? મૃદાવરણ. તો ત્રીજું જોઈએ તો મૃદાવરણ એટલે શું? તો મૃદાવરણ એટલે પૃથ્વીની સૌથી ઉપરનું સ્તર. આ જે પૃથ્વી છે એની સૌથી ઉપરનું સ્તર કે જેની અંદર ખડકો અને ભૂમિ આવેલી છે, જેને આપણે શું કહીશું? મૃદાવરણ. બરાબર. તો પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર જેને આપણે શું કહીશું? મૃદાવરણ. અને એ મૃદાવરણ શાનાથી બનેલું છે? તો મૃદાવરણ એ બરાબર મોટા મોટા ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે. બરાબર. મૃદાવરણ એ ખડકો અને ભૂમિ વડે રચાયેલું. તો આપણે બધા આવરણની ચર્ચા કરી. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ. બહુ મસ્ત અગત્યનું ભણીએ જીવાવરણ. આ હશે તો આપણે જીવી શકશું, નહીં તો નહીં જીવી શકીએ. જીવાવરણ સમજાવો. જીવાવરણ એટલે શું? સમજાવો. બરાબર છે. એ જીવાવરણના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જણાવો. જીવાવરણ સમજાવો અને અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો લખો. આપણે પાછળ ચર્ચા કરી પડે જીવાવરણ એટલે શું. બરાબર છે. તો જીવનને આધાર આપતા, આપણું જીવન શક્ય બનાવતા પૃથ્વીના આવરણો, જેની અંદર બધાનો સમાવેશ થાય, જેની અંદર વાતાવરણ પણ હોય, જેની અંદર જલાવરણ પણ હોય, મૃદાવરણ હોય, એકબીજામાં ભળી જઈ અને જે આવરણ બનાવે છે એને આપણે જીવાવરણ કહીશું. બરાબર. તો જીવનને આધાર આપતા, આપણા જીવનને આધાર આપતા પૃથ્વીના આવરણો. વ્યાખ્યા લખું છું. જીવનને આધાર આપતા આવરણો જેવા કે વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ એકબીજામાં ભળી જઈ એકબીજામાં શું થાય છે? ભળી જાય. એકબીજામાં ભળી જાય તો શું થશે? આપણું જીવન શક્ય બનશે. તો એકબીજામાં ભળી જઈ જીવન શક્ય બનાવે છે. જીવન શક્ય બનાવે છે તેને શું કહે છે? જીવાવરણ. બરાબર. ચલો. જીવનને આધાર આપતા આવરણો જેવા કે વાતાવરણ હોય, જલાવરણ હોય, મૃદાવરણ હોય, એ બધા એકબીજામાં ભળી જઈ જીવન આપણું શક્ય બનાવશે ને એને આપણે જીવાવરણ કહીશું. બરાબર છે. ઓકે. તો જીવાવરણની અંદર શું થશે એની ચર્ચા કરીએ. તો જીવાવરણ એ ટૂંકમાં શું થાય કે ત્રણ આવરણ ભણ્યા આપણે. કયા ત્રણ આવરણ? વાતાવરણ, જલાવરણ, મૃદાવરણનો સમન્વય. જો વાતાવરણ, મૃદાવરણ કે જલાવરણ શક્ય હોય તો જ જીવાવરણની રચના થાય છે. જો આમાંથી એક પણ આવરણ ન હોય તો આ જીવાવરણ છે, જીવાવરણ જોવા મળતું નથી. બરાબર છે. તો હવે આપણો ક્વેશ્ચન એવો હતો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો ધ્યાન આપજો. જીવાવરણના જૈવિક ઘટકો એની અંદર શાનો સમાવેશ થાય છે? અને બીજો ક્વેશ્ચન આપણો એવો છે કે જીવાવરણના અજૈવિક
જીવાવરણના જૈવિક ઘટકો, જીવાવરણના અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે શું? એની અંદર સજીવો આવે. સજીવો એટલે વનસ્પતિ સજીવ, પ્રાણીઓ હોય, સૂક્ષ્મ જીવો હોય. ચાર વસ્તુ આપણે ચર્ચા કરશું કે બધા સજીવો, યાદ રાખજો એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ, પછી વનસ્પતિઓ, પછી પ્રાણીઓ, બધા સજીવો હોય, વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે સૂક્ષ્મ જીવો હોય. સૂક્ષ્મ જીવો હોય આ બધા ભેગા થઈને શાની રચના કરે છે? જીવાવરણના જૈવિક ઘટકો છે. તો અજૈવિક ઘટકોની અંદર શાનો સમાવેશ થાય છે? તો હવા છે, પાણી છે કે ભૂમિ. હવા હોય, પાણી હોય કે ભૂમિ હોય, આ કેવા ઘટકો છે? અજૈવિક ઘટકો છે. ક્લિયર છે? તો આજે આપણે શાની ચર્ચા કરી? વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. ફટાફટ આટલું લખી લો, પછી આપણે આગળના ટોપિક તરફ જઈએ. ચોપડામાં ફરજિયાત બધાએ લખવાનું છે, બરાબર? અને ઓકે, બીજું તમને એ ચર્ચા કરીએ કે આની અંદર જે સિલેબસ કટ થયેલો છે ટોપિકને આપણે ચર્ચા કરશું નહીં. ક્લિયર છે? તો આટલું ફટાફટ નોટ ડાઉન કરી નાખો. ઓકે, તો લખી રહ્યા છો તમે. હવે આપણે આગળ જઈએ. આપણને પ્રસ્તાવનાની અંદર એક બીજો નાનો એવો ક્વેશ્ચન કીધો છે કે શા માટે પૃથ્વી પર જીવન શક્ય છે અને મંગળ તથા શુક્ર જેવા ગ્રહો પર જીવન શક્ય નથી? એનું આપણે કારણ આપીએ. બરાબર? ક્વેશ્ચન બરાબર સમજો કે શા માટે બરાબર સમજો શા માટે પૃથ્વી પર જીવન શક્ય છે તથા મંગળ અને શુક્ર પર જીવન શક્ય નથી? બરાબર? તો આના પાછળનું કારણ શું? કારણ કે પૃથ્વી ઉપર જીવન શક્ય છે, આથી પૃથ્વી પર વાતાવરણ આવેલું છે. પૃથ્વી પર વાતાવરણ આવેલ હોવાથી જીવન શક્ય છે. બરાબર છે? તો આ વાતાવરણ આવેલું છે, એ વાતાવરણના ઘટકોની ચર્ચા કરીએ તો આપણને સિમ્પલ ચર્ચા કરીએ કે જો આપણે સજીવ છે, સજીવને આપણે જીવવું હોય તો આપણે બધા અલગ અલગ તત્વોની હાજરી જરૂરી છે. એની અંદર આપણે ચર્ચા કરીએ કે વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન આવેલો છે? 21%. બરાબર? કાર્બન ડાયોક્સાઇડ ની ચર્ચા કરીએ તો 0.03%. કેટલો ટકા? 0.03% શું આવેલું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલો છે. સાથે આગળ ચર્ચા કરીએ કે આ બધું શાના ઉપર આવેલ છે? પૃથ્વી પર. જ્યારે શુક્ર તેમજ મંગળ ગ્રહની ચર્ચા કરીએ તો વાતાવરણનો મુખ્ય ઘટક કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા આપણને આ મળે છે, જોડે જોડે નાઇટ્રોજન પણ આપણને 78% મળે છે વાતાવરણમાં. પણ આનો આપણે મંગળ તથા શુક્ર ગ્રહ પર મુખ્ય ઘટક કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. અને આ કાર્બન ડાયોક્સાઇડ જે મળે છે CO2 વાયુ, એનું પ્રમાણ કેટલું છે ખ્યાલ છે? તો એનું પ્રમાણ આપણને મળે છે 95 થી 97%. કેટલું? 95% to 97, એટલે કે આટલા ટકા મળે છે. મુખ્ય કયો ઘટક મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે? માટે અહીંયા ઓક્સિજન નહિવત મળે છે અથવા મળતો નથી. અહીં ઓક્સિજન મળતો નથી. આથી મંગળ તથા શુક્ર ગ્રહ પર જીવન શક્ય નથી. આથી મંગળ તથા શુક્ર ગ્રહ પર જીવન
શક્ય નથી, કારણ કે ત્યાં વાતાવરણનો શું છે, અભાવ છે, અને મુખ્ય ઘટક છે, મુખ્ય ઘટક કયો છે, કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર? તો ઓકે, તો હવે આપણે બીજો ક્વેશ્ચન એવો જોઈએ છીએ, ધ્યાન આપજો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેની અંદરથી મુક્ત થતો હોય, જેની અંદરથી છૂટો પડતો હોય તેવી પ્રક્રિયા લખો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે કયો વાયુ, CO2 વાયુ મુક્ત થતો હોય તેવી પ્રક્રિયા લખો. શું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 વાયુ મુક્ત થતો હોય તેવી પ્રક્રિયા લખો. એવી પ્રક્રિયા આપણે જોવાની છે. અથવા તમને એવું પણ ક્વેશ્ચન પૂછે કે વાતાવરણની અંદર CO2 નું ઓછું પ્રમાણ છે, કારણ આપો. તો આપણે તમે કદાચ ધોરણ 6-7 માં ભણીને આવ્યા હશો કે ગ્લુકોઝ લઈએ. શું લઈએ? ગ્લુકોઝ. ગ્લુકોઝનું આપણે દહન કરીએ. શાની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. પણ થોડું ઘણું પ્રમાણ શાનું હશે? પાણીનું હશે. તો ધ્યાન આપજો કે ગ્લુકોઝનું સૂત્ર શું થાય? C6H12O6. આ ગ્લુકોઝ થયો. આનું નામ શું થાય? ગ્લુકોઝ. એની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે એટલે દહન કરવાની છે, O2 સાથે. તો આ શું લીધો? ઓક્સિજન. બરાબર? તો જ્યારે આપણે ગ્લુકોઝ અને ઓક્સિજનનું દહન શાની હાજરીમાં કરશું? પાણીની હાજરીમાં. એટલે આપણે 6 મોલ શું લઈશું? H2O એટલે પાણી. પાણીની હાજરીમાં દહન કરશું તો આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો શું મળશે? 6CO2 અને 12 મોલ H2O મળશે. બીજું પાણી અહીંયા છૂટું પડે છે અને જોડે જોડે શું મળશે? ઉર્જા. શું મળશે? ઉર્જા. બરાબર? તો આ શું મળ્યું? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ આ શું મળે? પાણી પ્રક્રિયાને અંતે પાછું મળે છે. તો અહીંયા CO2 મુક્ત થાય છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે. એક સમીકરણ આ લખવાનું. પણ પ્રક્રિયાને સમતોલિત કરવાનું હોય. સમતોલિત એટલે શું? કે પ્રક્રિયકના નિપજોના મોલ સરખા કરવાના છે. હકીકતમાં યાદ રાખવાનું કે ડાબી બાજુ હોય એ બધા પ્રક્રિયકો હોય અને જમણી બાજુ હોય એ બધી શું હોય? નિપજો. તો તમે અહીંયા જુઓ, આ તીરની આ બાજુ આપણો ડાબી બાજુ થાય, આ બાજુ આપણી જમણી બાજુ થાય. બરાબર? સીધું સમીકરણ લખીએ તો આ બધા પ્રક્રિયકો થયા, આ બધી નિપજોથી. તો બધી બાજુ સરખા મોલ થવા જોઈએ. તો આપણે ગણીએ કે ટોટલ કાર્બન કેટલા આ બાજુ? તો કાર્બન 6C. તો એનો મતલબ શું થાય? 6 કાર્બન. બીજો ક્યાંય કાર્બન છે તો નથી, તો નિપજમાં પણ 6 કાર્બન થવા જોઈએ. 6 કાર્બન થાય. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 12. બરાબર? અને અહીંયા 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12. તો 12 આ અને 12 આ, 12 દુ 24. તો 12 દુ 24, 12 into 2, 12 into 2 24. બરાબર? ઓક્સિજન ગણીએ તો 6 દુ 12. બરાબર? 6 દુ 12 અને 6 અને 6 આ. તો અહીંયા ગણી લો કે 6 દુ 12, 12 ને 12 આ 12 છે એટલે 24. તો અહીંયા ઉપર પણ 24 થતા હશે. બરાબર છે? આ 6 દુ 12, બીજા 6 18, 18 ને આ 6 24. તો પ્રક્રિયા સંતુલિત છે રાસાયણિક દ્રષ્ટિએ. બરાબર? હવે બીજું કારણ આપણે જોઈએ કે આપણને શું કીધું કે CO2 વાયુ મુક્ત થતો હોય તેવા બે પ્રક્રિયા સમીકરણ લખો. તો આપણે એક તો લખ્યું, હવે બીજી લખીએ. એની અંદર પણ શું થાય? CO2 વાયુ મુક્ત થાય. તો દહન પ્રક્રિયા, કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો છો ત્યારે શું થાય? O2 વપરાય ને CO2 મુક્ત થાય. બરાબર છે? તો દહનની પ્રક્રિયામાં વપરાય છે અને CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ બે પ્રક્રિયાથી થોડીક અગત્યની હતી. દહનની પ્રક્રિયામાં ઓક્સિજન વપરાય છે અને CO2 મુક્ત થાય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે બળતણ વાપરીએ છીએ, ગાડીની અંદર પેટ્રોલ પુરાવીએ છીએ. બરાબર છે? એ ક્રિયા છે. બરાબર છે? પછી દાખલા તરીકે જંગલોમાં લાગતી આગ, એમાં પણ શું થાય? ઓક્સિજન વપરાશે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. તો લખી શકાય જંગલમાં લાગતી આગ એ પણ એક શાનું કારણ છે? આનું. કારણ કે આગ લાગે એટલે ઓક્સિજન હશે તો આગ શક્ય બનશે અને એ આપણે શામાં રૂપાંતર કરી શકશું? કાર્બન ડાયોક્સાઇડમાં. બરાબર? ઓકે, આગળ ચર્ચા કરીએ કે હજુ આપણે આ પ્રક્રિયા દ્વારા CO2 ઉત્પન્ન કરી શકશું. પણ એક પ્રક્રિયા તમે ધોરણ 7 માં ભણી ગયા, પ્રકાશ સંશ્લેષણ. બરાબર? તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ
સંશ્લેષણ એની અંદર શું થાય તો ધ્યાન આપજો, આ સમીકરણ છે ઉલટું લખવાનું થાય. તો એની અંદર આપણે શું કરશું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એકબીજા સાથે પ્રક્રિયા કરશે તો 6CO2 અને 12H2O એકબીજા સાથે પ્રક્રિયા કરશે. પણ શાની હાજરીમાં પ્રક્રિયા કરશે? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં. શાની હાજરીમાં? કે સૂર્યપ્રકાશ અને બીજી શાની હાજરી રાખશે? ક્લોરોફિલ. તો ક્લોરોફિલની હાજરીમાં શું બનાવશે? આ બે પ્રક્રિયા કરીને આ ઉપરની નીપજો C6H12O6 વત્તા 6O2 વત્તા 6H2 બરાબર. તો આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ માટેનું સમીકરણ કહે છે. ક્લિયર? તો હવે આપણે આટલું તમે લખી નાખો. આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આટલા સુધી મારે નેક્સ્ટ વિડિયો લેક્ચર આવે ત્યાં સુધી આટલું બધું તૈયાર જોઈએ. ક્લિયર છે? તૈયાર કરી દેજો. કે ડાઉટ હોય તો મને પૂછી લેજો. અને અભ્યાસક્રમ જે 30% કાપ મૂક્યો છે જોડે રાખજો એટલે તમને વાત ક્લિયર થાય. ક્લિયર? તો થેન્ક યુ વેરી મચ.